એક રાજની અંદર એક રાજકુમારી, જે કોઈ રાજકુમારીને પરણવા આવે, રાજકુમારી એમ એલાન કરેલું કે એના સવાલનો જે જવાબ આપે એની હારે હું લગ્ન કરું. જે કોઈ રાજકુમાર ત્યાં જાય એને એક જ સવાલ કરે કે ગુલે કન્વર સાથે હું કર્યું. કન્વર નામનો રાજા હતો અને એને ગુલ નામની રાણી હતી. કોઈ જવાબ દઈ શકતું નથી અને જવાબ ખોટા પડે એટલે તરત એ રાજકુમારનું ધડથી માથું અલગ કરી અને ત્યાં કાંગરે લટકાડી દેવામાં આવતું. હવે એક રાજાને 7 દીકરા, એમાં 6 દીકરા આ કૌરીને પરણવા માટે ગયેલા અને 6 માથા કાપી જવાબ ખોટો પડે એટલે કાંગરે લટકાડી દેવામાં આવતા. હવે બન્યું એવું કે હાથમાં દીકરાને એમ થયું કે નહીં બાપુજી, મારે આનો ગમે એમ કરી ને આપણા 6 ભાઈઓ ગુમાવ્યા, આનો એવો તો પ્રશ્ન શું છે કોઈ જવાબ નથી દઈ શકતું. આમાં મારે જવું છે બેટા, હવે રહેવા દે. તો કે નહીં, હું ઓની ઘોડે નહીં કરું, હું પહેલાં જઈશ, એનું કઈ જગ્યાએ શું પ્રશ્ન છે આપને ખ્યાલ છે, તો એનું પહેલાં હું વિચાર ધારણા કરીશ, ત્યાં જઈ આવીશ, સ્થળ ઉપર જઈને તપાસ કરી કે આ કન્વર નામના જે રાજા છે એને ગુરુ સાથે હકીકતમાં શું છે, એ હું પ્રશ્નનો જવાબ લઈ અને પછી જ હું અહીંયા ઢોલ વગાડી અને એ કુંવરીને પરણવાનું એલાન કરીશ. એટલે 7મો જે રાજાનો છોકરો હતો એ જે કન્વર નામના રાજાનું રાજ હતું ત્યાં જવા માટે રવાના થયો કે ભાઈ એક જ સવાલ છે કે ગુલે કન્વર સાથે શું કર્યું, આ પ્રશ્ન પૂછે છે અને જવાબમાં આપણે જે કાંઈ દઈએ એમ કહી છીએ કે ખોટું છે એમ કરીને માથું કાપી નાખે. જે કન્વર રાજાનું રાજ હતું એ બહુ દૂર હતું, 7 સમુદ્ર પાર. અહીંયા જવું કઈ રીતે? એટલે આ રાજકુમાર ધીરે 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 હાલવા માંડ્યો. રસ્તામાં જંગલ આવ્યું, જંગલની અંદર પસાર થતો હતો તે સમયે એને એક ઝાડ ઉપર હરપને સડતા જોયો. હરપને સડતા જોયો એટલે એને વિચાર આવ્યો કે હરપ ઉપર સડે છે અને ઉપરથી એક પંખી ઉડ્યું. એટલે નક્કી આ હરપ છે એ આ પંખીના ઈંડા કે બચ્ચાને ખાવા જ જાય છે. એટલે આ રાજકુમારે એ હરપને જોયું પહેલાં હકીકત શું છે. ત્યાં તો ખરેખર હરપ ઉપર જતો હતો ને એના માળા સુધી પૂગી ગયો. માળા સુધી પૂગી ગયો એટલે આ બાળા જે રાજકુમાર હતો એ ત્યાં સડી ને તલવારનો એક ઝાટકો માર્યો, તે હરપના ટુકડા કરી નાખ્યા અને જોયું કે અહીંયા ઈંડા હતા પક્ષીના. હવે એ જે પક્ષી હતા મોટા એના ઈંડા હતા. સારસ નામના કોઈ પક્ષીના, ક્યાં આમથી સારસ નામનું પક્ષી આવી જાય જોવે. એટલે પક્ષીને શું થયું કે આ જે વ્યક્તિ ઝાડ ઉપર ચડ્યો છે ને આ મારા બચ્ચાને નુકસાન પહોંચાડે છે અને વારે ફેલે અમે ઈંડા મેળવીએ તો આ જ મારી જતો હોય છે. કારણ કે વારે પહેલાં સારસ પક્ષીને થતું હોય છે અને હરપ આવીને ખાઈ જતો હોય છે. અને ભાઈ સારસ પક્ષીએ સાસું મારવાનું ચાલુ કર્યું. ક્યાં જે સારસ પક્ષીના ભાડાની જે બચ્ચા હતા એ બોલ્યા કે એણે તો અમને બસાવ્યા છે. કે હા એણે બસાવ્યા છે. હરપ આવતો એને હરપને એને મારી અને કટકા હેઠે કરી નાખ્યા. સરસ પક્ષીએ જોયું હરપના કટકા પીડ્યા હતા. સરસ પક્ષી પ્રસન્ન થયો અને કીધું તો વાર્તા છે બધું હોય કે ભાઈ મારે કંઈ જે કન્વર નામના રાજા છે એના રાજમાં જવું છે પણ ભાર્યું નથી.
આ રસ્તે નીકળું છું ત્યારે એને કીધું કે મારા પીઠ ઉપર બેસી જાઓ, હું તમને મારી વિશાળ પાંખોથી અને વિશાળ ઉડાનથી તમને હું ઉગાડી દઉં, અને જ્યારે તમારે પાછું આવવાનું હોય ત્યારે હું તમને એક પીછું આપું છું. એ પીછું સામે રાખીને બોલજો, હે સરસ નામના પક્ષી, તે મને વચન આપ્યું હોય તો તું મને પાછો લઈ જા, એટલે હું પાછા તમને મારી પીઠ ઉપર બેહાડી અને તમારી જગ્યાએ પુગાડી દઈશ. અને ભાઈ સરસ નામના પક્ષી ઉપર બેઠા અને એક જ આંખના પલકારે સરસ નામનું પક્ષી ઉડ્યું અને કનવર નામના જે રાજા હતા એના રાજમાં ઉતાર્યા. રાજમાં ઉતાર્યા એટલે આને વિચાર આવ્યો કે આપણે કોને પૂછીએ. એટલે એક કુંભાર ભગત ગધેડા ઉપર ધૂળ લઈને જતા હતા, એને ઊભા રાખ્યા કે ભાઈ ઊભા રહ્યો ને, અહીંયા જ પ્રશ્નનો જવાબ મળી જતો હોય તો આપણે અંદર શું જવું. એટલે ન્યાજીને પૂછ્યું કે આ રાજ કનવર રાજાનું? તો કે હા. તો કંઈક મારો સવાલ છે. તો બોલો ને. એ કે ગુલે કનવર સાથે શું કર્યું? કે આ તો ઓલો જે કુંભાર ભગત હતા એ લાલ પીળા થઈ ગયા, હાલ તો થઈ જા, સવાલ કરતો નહીં, અને મારા રાજાને ખબર પડશે ને તો તને મારી નાખશે, તારા રાય રાજના ટુકડા કરી નાખશે. હા કે હારું પ્રજા એટલી બધી ક્રોધિત, અને મારે જવાબ મેળવવો કેમ? પછી કીધું કહેતો ખરો કે બોલતો જ નહીં આવે ને, કે જીભ કાપી લી હું તારી. કે રાજકુમાર કે આ તો વારી કરી, કે આનો જવાબ ગોતો કેમ? પછી રાજકુમાર ત્યાંથી રાજના સૈન્યમાં ભરતી થવાનું નક્કી કરે, કારણ કે રાજકુમાર હતો અને બધી ખબર હોય તાલીમની. પછી રાજમાં એ રાજકુમાર છે એ સૈન્યમાં ભરતી થાય. આગળની કહાની બીજા બ્લોકમાં બનાવશું. હર હર મહાદેવ.